જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રાતરાખડા ધાવડી માતાજીના મંદિરે અને ઇતિહાસની તો ઘણી જ બધી વાત છે, પણ આજે તો અમે ફૂલ ફેમિલીમાં આવ્યા છીએ. કદાચ ટાઈમ મળી શકે તો તમને શોર્ટ વિડીયોમાં પણ બતાવી શકીશ, એટલા માટે તમે વિડીયોમાં બનતા રહેજો. તમને વિડીયોમાં બધું જ ડિટેલ બતાવી દઉં. ચાલો તો મિત્રો, એડ્રેસની તમને વાત કરી દઉં તો વાંકાનેરથી 43 કિલોમીટર દૂર છે. આપણે વાંકાનેરથી થાન જવાનું, થાનથી વગડિયા, વગડિયાથી ઉમરડા, ઉમરડાથી નજીક ગઢિયામાં આવેલું છે રાતરાખડા ધાવડી માતાજીનું મંદિર. અને કંઈક ઇતિહાસ બનેલા છે, જરાક હું તમને પાર્ટ 2માં પણ બતાવી દઈશ. તો ચાલો મિત્રો, આપણે અત્યારે જઈએ. મિત્રો, અમે તો ઠેક વાંકાનેરથી આવ્યા છીએ, સવારના આવ્યા છીએ. અમને પહેલાં નક્કી હતું કે તાવો કરીને જતા રહીશું, પણ અહીંયા માતાજીનું ધામ જ એવું છે ને કે અમે આવ્યા છીએ, સવારના આવ્યા છીએ, હજી બી જવાનું મન નથી થતું. કહેવાય ને કે માતાજીના આશીર્વાદ છે અને માતાજીની દયા છે. તો ચાલો ધાવડી માતાજીના દર્શન કરાવી દઈએ. મિત્રો, તમે દર્શન તો કરી જ લીધા હશે. હું તમને બધી જ ડિટેલમાં બતાવી દઉં કે આપણે આ જગ્યા છે ને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં છે. અહીંયા તાવાની વ્યવસ્થા રાખેલ છે અને એક ખાસ નોંધ છે કે મંદિરમાં ગંદકી કરવી નહીં, જે તે વસ્તુ લો બધું લાઇનસર મૂકી દેવી. જરાક તમને બતાવી પણ દઉં, જરાક જોઈ લેજો. એક્ઝેક્ટ મંદિર છે, મંદિરની બાજુમાં આપણે તાવાની વ્યવસ્થા રાખેલ છે. અને આ બધા આપણે બેઠા છે, માતાજીની કુંડળી ચારે થાંભલી પર બેઠી છે. જરાક તમને વિડીયોમાં બતાવું. દેખો, 1 2 3 ને 4 ચારે ખૂણે આપણે માતાજીની કુંડળી બેસી છે. જોઈ લેજો મિત્રો. તો મિત્રો, આપણે ધાવડી માતાજીના મંદિરે તો પહોંચી ગયા છીએ. મંદિરમાં એક ખાસ વ્યવસ્થા રાખેલ છે કે દર રવિવારે માતાજી તરફથી પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. દર રવિવારે માતાજીને પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. તો ભાવિ ભક્તોએ પ્રસાદ લેવો અને આરામ માટેની પણ વ્યવસ્થા રાખેલી છે. બધી જ માતાજી તરફથી વ્યવસ્થા રાખવામાં આવેલી છે. એક ખાસ નોંધ છે કે ગંદકી કરવી નહીં ભાઈ. એકવાર જરૂર આવજો ભાઈ. આપણે આ 52 ગજની ધજા છે અને આ મંદિર જોઈ લેજો. મિત્રો, અમે તો ફૂલ ફેમિલીમાં આવ્યા છીએ માતાજીનો તાવો કરવા માટે. જરાક આની વ્યવસ્થા અને સૂચના છે એ તમને બતાવી દઉં, જરાક તમે જોઈ લેજો. ચાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ. જરાક તમને બહારના ગેટના વ્યૂ પણ બતાવી દઉં. તો ફાઇનલી મિત્રો, આપ જોઈ શકો છો રાતરાખડા ધાવડી માતાજીનું મંદિર છે. આપણે આવી ગયા છીએ, જરાક જોઈ લેજો. ફૂલ ફેમિલીમાં આવ્યા છીએ, બેસ્ટમાં બેસ્ટ છે. જરાક તમે જોઈ લેજો. આપણી કાર પણ લઈને આવ્યા છીએ, પપ્પા છે, મમ્મી છે, બધા જ લઈને આવ્યા છીએ. જરાક તમે આવજો, હું તમને લોકેશનની પૂરી ડિટેલમાં વાત કરી દઉં છું. અમે તો મિત્રો વાંકાનેરથી આવ્યા છીએ. વાંકાનેરથી 47 કિલોમીટર થાય છે અને અમારી ફૂલ ફેમિલીમાં કારમાં પણ અમે આવ્યા છીએ. ચાલો મિત્રો, હવે અમે જઈએ અને લોકેશનની ડિટેલમાં વાત કરી દઉં તો તમે યુટ્યુબમાં એક લોકેશન ચેન્જ કરી લેજો અથવા મારી ચેનલમાં બીજો વિડીયો જોઈ લેજો. તમને લોકેશનની બધી ડિટેલ તમને મળી જશે. બાકી એકવાર મુલાકાત લેજો. તો જય ધાવડીમાં.